જૂનાગઢના માંગરોળ તાલુકામાં છેલ્લા 4 દિવસથી વરસી રહેલા ભારે વરસાદે ખેડૂતોની ચિંતામાં મોટો વધારો કર્યો છે। ખેડૂતોને મોઢે આવેલો કોળિયો છીનવાઈ જાય તેવી સ્થિતિ સર્જાઈ છે। મુખ્ય પાક મગફળી કાઢવાની તૈયારીમાં છે તેવા સમયે વરસાદ વરસતા ખેડૂતો બેવડી મુશ્કેલીમાં મુકાયા છે। જો મગફળી પાક કાઢે તો પણ નુકસાન અને ખેતરમાં રહે તો પાછો ઉગી જવાથી પણ નુકસાન થવાની ભીતિ છે। ખેડૂતો વરસાદ બંધ થાય તે માટે ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે। ખેડૂતો દ્વારા મગફળીની ખરીદીમાં રાહત આપવાની પણ માંગ કરવામાં આવી રહી છે। વરસાદને કારણે અનેક રસ્તાઓ ધોવાઈ જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી વીજળીના ધાંધિયા પણ યથાવત છે, જેનાથી ખેડૂતો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। અરે પહેલાં તો બધાને નવરાત્રિના જય માતાજી અને નવરાત્રિ શુભેચ્છા। હવે આ કમોસમી વરસાદને કારણે અત્યારે અમે ગોરેજ ગામની સીમમાં ઊભા છે। વરસાદના પાણી સતત 4 દિવસથી ભર્યા છે ખેતરમાં અને હજી વરસાદ ચાલુ છે। તો સરકારશ્રી દ્વારા વારંવાર એમ કહેવામાં કે સર્વે થશે, કોઈ સર્વે થયા નથી। અને હાલમાં મગફળીઓ ઉપાડે ખેડૂતો તો એ નુકસાની છે, ના ઉપાડે તો એ નુકસાની, ના મગફળી ઉપાડે તો અંદર ઉગી જાય એવું છે। તો આના માટે સરકારે કંઈક વિચારવું જોઈએ। પહેલાં સરકારશ્રી દ્વારા વીમાને આવું બધું મળતું તો ખેડૂતોને રાહત થઈ જાય। અત્યારે સરકારશ્રી વીમા કંપનીઓ કોઈ વીમો કંઈ થતો નથી, ખેડૂતોને મોટી નુકસાન જાય છે। અને આ વર્ષે અત્યારે કમોસમી વરસાદને કારણે આ મોટી નુકસાની થઈ રહી છે।